રાધે રાધે. જય શ્રી હરિ. દેવઉઠી એકાદશીના દિવસે દેવતાઓ ભગવાન વિષ્ણુને તેમની 4 મહિનાની ઊંઘમાંથી પ્રેમ અને સ્નેહથી જગાડે છે અને તેમને આ સૃષ્ટિની જવાબદારી લેવાનું કહે છે. તુલસી વિવાહનું મહત્વ. દેવઉઠી એકાદશીનો દિવસ હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. દેવઉઠી એકાદશીના દિવસે દેવતાઓ ભગવાન શ્રી વિષ્ણુને તેમની 4 મહિનાની ઊંઘમાંથી પ્રેમ અને સ્નેહથી જગાડે છે અને તેમને આ સૃષ્ટિની જવાબદારી લેવાનું કહે છે. આ દિવસે વ્રત રાખવાથી પરંપરા છે અને કહેવાય છે કે આ દિવસે વ્રત કરનાર તમામ પાપોમાંથી મુક્તિ મળે છે અને જીવનમાં સુખ પ્રાપ્ત થાય છે. એટલું જ નહીં, દેવઉઠી એકાદશીના દિવસે તુલસી અને શાલિગ્રામના લગ્ન થાય છે. ખાસ કરીને જો કોઈ ઘરમાં દીકરી ન હોય અને તેઓ માતા તુલસી અને ભગવાન શાલિગ્રામના વિવાહ કરાવે તો તેમને નરક ભોગવવું પડતું નથી. આવો જાણીએ દેવઉઠી એકાદશીના દિવસે શું કરવું જોઈએ. દેવઉઠી એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુના 4 મહિના પછી ઊંઘમાંથી જાગે છે. જે રીતે આપણે ઘરમાં સૂતેલા બાળકને જગાડીએ છીએ તેવી જ રીતે ભગવાન વિષ્ણુને પણ જગાડવા જોઈએ. આ દરમિયાન ભગવાન વિષ્ણુના નામનો ઉચ્ચાર કરો અને વિધિ પ્રમાણે પૂજા કરો. ભગવાન વિષ્ણુને પંચામૃતથી અભિષેક કરો અને તેમને નવા વસ્ત્રો પહેરાવો. કુમકુમ અને કેસરનું તિલક લગાવો. ફળોની સાથે માખણ અને ખાંડ ખાઓ. આ દરમિયાન ધ્યાનમાં રાખવાની બાબત છે કે બજારમાંથી મીઠાઈઓ ન લાવવી અને તેને ભોગ તરીકે ચડાવવી. ઘેર પૂરી ખીર બનાવો અને ભગવાન વિષ્ણુને અર્પણ કરો. આ દિવસે ઘરના આંગણામાં ભગવાન વિષ્ણુની રંગોળી બનાવો. તેમજ ઘરમાં એક મંદિરમાં રંગોળી બનાવવી શુભ હોય છે. મંદિરમાં હાજર પીપળાના વૃક્ષને જળ અર્પણ કરો. આ દિવસે લક્ષ્મીનારાયણની વિશેષ પૂજા કરો. તુલસી અને શાલિગ્રામના લગ્ન કરાવો. તુલસી માતાને લગ્નની સામગ્રી અવશ્ય અર્પણ કરો. એવું માનવામાં આવે છે કે તુલસી મહારાણીને લાલ બંગડીઓ અને લાલ ચુનરી અર્પણ કરવાથી બધી મનોકામના પૂર્ણ થાય છે. દેવઉઠી એકાદશીનું વ્રત અધૂરું જાણો પૌરાણિક વ્રત કથા અને આરતી. જો તમારું કામ બાકી છે તો તમે તેને દેવઉઠી એકાદશીથી શરૂ કરી શકો છો. શાલિગ્રામ. તુલસી માતાના લગ્ન પછી ભગવાન શાલિગ્રામને સુંદર સિંહાસન અર્પણ કરો. આ દિવસે ઘરમાંથી 11 દીવા પ્રગટ કરવા. આ દિવસે ઘરમાં તુલસીનું વાવેતર કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે. અહીં આપવામાં આવેલ માહિતી સામાજિક અને ધાર્મિક માન્યતાઓ પર આધારિત છે. આ લેખ માત્ર માહિતી માટે જ છે. તમામ એકાદશીઓમાં દેવઉઠી એકાદશીનું વિશેષ મહત્વ છે. આ તિથિ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. તમને જણાવી દઈએ કે દેવઉઠી એકાદશી એ દેવ પ્રબોધિની એકાદશી પણ કહેવામાં આવે છે. દર વર્ષે આ તહેવાર કાર્તક માસમાં શુક્લ પક્ષની એકાદશીના દિવસે ઉજવવામાં આવે છે. દેવઉઠી એકાદશીની વ્રત કથા. એકવાર લક્ષ્મણજીએ ભગવાન વિષ્ણુને વિનંતીના સ્વરમાં કહ્યું, હે ભગવાન, તમે દિવસ રાત જાગતા રહો છો, પરંતુ તમે એકવાર સૂઈ જાઓ છો. તમે લાખો કરોડો વર્ષ સુધી સૂઈ જાઓ છો અને તે સમયે તમે બધા જીવોનો નાશ કરો છો. તેથી તમારે નિયમ પ્રમાણે આરામ કરવો જોઈએ. જો તમે આમ કરશો
તો મને પણ આરામ કરવા માટે થોડો સમય મળશે. લક્ષ્મણજીની વાત ભગવાનને યોગ્ય લાગી. તેણે કહ્યું, તમે સાચા છો. મારા જાગવાથી બધા દેવતાઓને અને ખાસ કરીને તમને દુઃખ થાય છે. તમને મારી સેવા માટે સમય મળતો નથી. તેથી આજથી હું દર વર્ષે 4 મહિના વરસાદની મોસમમાં સૂઈ જઈશ. મારી આ ઊંઘ કયામતના દિવસ દરમિયાન ટૂંકી ઊંઘ અને મહાન ઊંઘ કહેવાશે. મારી આ ટૂંકી ઊંઘ મારા ભક્તો માટે અત્યંત શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન જે ભક્ત મારા શયન સ્થાનોને વિચાર કરીને મારી સેવા કરશે, હું તમારી સાથે તેમના ઘરે રહીશ. આમ પછી ભગવાન શ્રી હરિ 4 મહિનાની ઊંઘ પૂરી લઈ દેવઉઠી એકાદશીના દિવસે જાગે છે. એમને જગાડવામાં આવે છે. રાધે રાધે. જય શ્રી હરિ.